ધીમે 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 બધા જ આપણા સ્પર્ધક મિત્રો છે એ પોતાની કલા આપણી સમક્ષ પીરસતા જાય છે. અને હવે હું એક નાનકડા એવા સ્પર્ધકને અહીંયા બોલાવીશ, જેમનું નામ છે શ્રેયાબેન બંધિયા. શ્રેયાબેનને નમ્ર વિનંતી કરીએ કે આવો બેન, પધારો. વાહ વાહ, શ્રેયાબેન તો એકદમ થનગનાટ કરતા સ્ટેજ ઉપર આવે છે. નહીં કોઈ સ્ટેજ ફિયર, નહીં કોઈનો ડર, આ એક બાળ સહજ પ્રવૃત્તિ. શ્રેયાબેન, કેવું ફીલ કરો છો? આમ અહીંયા તમે રજૂઆત કરવા માટે આવ્યા તો આમ તમને કેવું લાગે છે? સારું ફીલ થાય છે. આમ આનંદની અનુભૂતિ થાય છે, આમ ઉત્સુકતા છે, શું છે? આમ અમને જણાવશો તમારો અભિપ્રાય? આમ હું તો વાટ જોતી હતી કે મારો વારો ક્યારે આવશે. વાહ વાહ, પરફોર્મન્સની રાહ જોતા હતા તો તમારો વારો હવે ફાઇનલી આવી ગયો, બરાબર ને? તો શ્રેયાબેન બંધિયાને આપણે વિનંતી કરીએ કે ક્યારના રાહ જોતા હતા તો એ પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. શ્રેયાબેન બંધિયા.
ઉપર ઊભી જાઓ શ્રેયાબેન. ખૂબ સરસ મજાની અમારે શ્રેયાબેનની રજૂઆત. જેટલી નાની એની ઉંમર એવી જ એની ઉચ્ચ કક્ષાની પસંદગી, ભજનની પસંદગી. ગંગા સતી પાનબાઈનું ખૂબ સરસ મજાનું ભજન આપે રજૂ કર્યું. હવે ઢીંગલીબેન, તમારું આ પરફોર્મન્સ આપણા જજશ્રીઓને કેવું લાગ્યું એ આપણે જાણી લેશું. તો જજશ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે અમારા શ્રેયાબેનનું પરફોર્મન્સ આપને કેવું લાગ્યું. શ્રેયાબેને આવીને જેમ કીધું કે હું રાહ જોતી હતી મારા વારાની, એ પરફોર્મન્સ સાંભળ્યા પછી અમને થયું કે અમે રાહ જોતા હતા આવા પરફોર્મન્સની. ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ બેન શ્રેયાબેન તમારું. વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ. 12મી 14મી સદીમાં થયેલી એક આપણી સંત ગંગા સતીનું આ ભજન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં, હું ભૂલતો ના હોઉં તો ત્યાં ગંગા સતી નામના એક સંત થયા, એમનું આ ભજન. અને આપણા લોકસંગીતની તાસીર કેટલી મહાન છે કે આજથી 700-600 વર્ષ પહેલાં ગામડાની એક અભણબાઈ પોતાની પુત્રવધૂને શિખામણમાં જે ભજન કહે છે એની અંદર એણે શ્વાસોશ્વાસની જે ગણતરી છે એ પરફેક્ટ 21,600 ને કાળ ખાસે એ સમયમાં એક અભણ આપણી સંત જે ગંગા સતી થઈ ગયા એમણે કરી છે. આટલી સુંદર આપણી લોકસંગીતની તાસીર છે. અને એ લોકસંગીતની તાસીરને એને તાજી કરવા માટે થઈને આપણી સ્વર ગુજરાતીની આ ટીમ જે પ્રયાસ કરે છે એ સરાહનીય છે. અને આજનું આ પરફોર્મન્સ જોયા પછી મને એવું લાગે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવવાનું કામ આપણી ટીમ કરે છે. અહીંયા અંધારા થાય એવું મને લાગતું નથી, કારણ કે આવા સૂરજ દિવસથી દિવસ ઝળહળતા થાય છે. શ્રેયાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાની તમારી ગાયકી છે. એક મોટા ભાઈ તરીકે એક વાત કહીશ કે જે શબ્દો છે, લિરિક્સ છે ગીતના, એના ઉપર થોડુંક વધારે ધ્યાન દેજો. જ્યાં જગ્યા નથી લેવાની, દાખલા તરીકે વીજળી, તો વીજળી શબ્દ છે એ શબ્દ છે, વીજળીમાં વીજ અને અડી વચ્ચે જગ્યા નથી લેવી. આવું થોડું થોડું ધ્યાન દેજો. બાકી તમારી ગાયકી ખૂબ સરસ મજાની છે અને ખૂબ સરસ મજાનું સ્ટેજ. આજે જો તમે એન્કર હિનાબેન કરતાં ઊંચા થઈ ગયા છો. આટલું સરસ મજાનું સ્ટેજ સ્વર ગુજરાતીએ પૂરું પાડ્યું છે. ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ તમારી પ્રગતિ થાય. ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રેયાબેન બંધિયા, છોટા પેકેજ બડા ધમાકા. ખૂબ સુંદર મજાની આપે રજૂઆત કરી. એકંદરે આખું સોંગ સાંભળીએ તો એક ચિત્તથી સાંભળવાનું મન થાય. અને અમુક જગ્યાએ આપે વળાંક લીધા એ ખૂબ સરસ છે. ઘણા બધા સિંગરો ભજન ગાતા હોય પણ લિરિક્સ, નરેશભાઈ ડુવાએ વાત કરી એની જેમ લિરિક્સ ગાવા એ બહુ અઘરા છે ભજનના. ખાસ કરીને તમે સાંભળો તો તમને એટલું સહેલું લાગે કે આ આપણે ગાઈ નાખીએ, પણ ગાતા હોય એમને જ ખ્યાલ હોય કે કયો શબ્દ કેવી રીતે કેમ વળાંક વાળવો. અને આટલી ઉંમરે તમે ખૂબ સરસ ન્યાય આપ્યો છે. અમુક શબ્દોમાં ભાઈએ કીધું એની જેમ ધ્યાન આપવું. અને રેન્જ પણ આપની ખૂબ જ સારી છે. અને ખાસ કરીને જે આલાપ, વીજળીને ચમકારે, એ ક્યાંથી આલાપને વાળવો એ આખું તમે ઓન બીટમાં વાળો છો, એ ખૂબ પ્લસ પોઈન્ટ કહેવાય. અને તાલમાં પણ ખૂબ સરસ રીતે આપે રજૂઆત કરી.